ગુજરાતની અંદર એટલા માટે હું કહી રહ્યો છું કે ગુજરાતની અંદર એક એવા ભક્ત થઈ ગયા, ગુજરાતની અંદર એવા ભક્ત થઈ ગયા જે બંને જોડિયા ભાઈઓ હતા અને એ બંને જ્યારે જોડિયા ભાઈઓ બહુ નાની ઉંમરે એમ કહેવાય છે કે માતાજીની સ્તુતિ એમને કરી. આખું દેવી ભાગવત અંદર આવી જાય. હો, એને આપણે શું કહીએ છીએ? અને 118 પદ, જેમાં 2 પંક્તિ 231 જેને કહી શકાય, 236 પંક્તિઓ જેમાં હતી, 675 શબ્દો અને ગરબામાં 3723 અક્ષરો જે હતા, અને એમાં માતાજીના સર્વવ્યાપક સ્વરૂપનું જેને વર્ણન કર્યું છે એ વલ્લભરામ અને ધોળા, વલ્લભ ધોળા બે ભાઈ. માતાએ આશીર્વાદ આપ્યા એમાં બહુ શ્રીએ કે માં શું તારા ગુણગાન ગઈએ, માં કઈ રીતે તારા ગુણગાન ગઈએ. માં જેમ આપણે કહીએ ને ભાઈ શરૂઆત તો કરો પછી બધું થઈ પડશે, દેખા જાયગા, આગળ આગળ ગોરખ જાગે, શરૂઆત તો કરો. એ જ રીતે એમની શરૂઆત જે કરી, અને એ આખી વાત વાણીના 4 પ્રકાર છે. વાણીના 4 પ્રકારમાં એક મૂલાધારથી બિલકુલ નીચેના ભાગમાં જે વાણી છે, એક વાણી આપણે નાભીથી કહીએ છીએ, એક વાણી આપણે કંઠમાંથી કહીએ છીએ, અને એક વાણી આપણે જીભમાંથી કહીએ છીએ. આપણે નથી કહેતા કે અંતરથી કોઈના આશીર્વાદ જો ઉતરી જાય તો માણસનું કલ્યાણ થઈ જાય. તો મૂલાધારાસિતોષી નિત્યમ, જ્યાં જ્ઞાન સ્વરૂપીમાં ભગવતી જગદંબા ભગવાન શ્રી ગણેશ સાથે બિરાજિત છે, એ મૂલાધારની વાણી છે. અને એટલા માટે જ પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી, આ 4 પ્રકારની વાણી છે જે જીભના ભાગેથી આવે, આવી નથી, ગઈ નથી. વાણી એસી બોલીએ મનકા આપાક હોય, ઓરો કો શીતલ કરે, ખુદ બી શીતલ હોય. આ કંઠની વાણી છે. 4 પ્રકારની વાણી, અને 4 પ્રકારની વાણીની અંદર માં ભગવતી વિરાજમાન છે, જગદંબા વિરાજમાન છે. જેની ઉપાસના બ્રહ્માજી કરે છે, જેની ઉપાસના ભગવાન શ્રી હરિ કહેતા નારાયણ કરે છે, જેની ઉપાસના સ્વયં મહાદેવજી કરે છે.